હસ્તરેખા શાસ્ત્ર અનુસાર વ્યક્તિની હથેળી પર કેટલાક ચિહ્નો રચાય છે। ખાસ ચિહ્નો અથવા પ્રતીકોને ભાગ્યશાળી માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જે લોકોની હથેળી પર આ નિશાન હોય છે તેમને જીવનમાં સારા પરિણામ મળે છે અને આ નિશાનોમાંથી એક નિશાન છે એ। કેટલાક લોકોના હાથ પર એનું નિશાન સ્પષ્ટપણે દેખાય છે। હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે લોકોના હાથ પર એનું ચિહ્ન હોય છે તેઓ સુખ સુવિધાઓથી ભરેલું જીવન જીવે છે। આવા લોકો મિલન અનુસાર હોય છે અને લોકો ધર્મ અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા હોય છે। એવું કહેવાય છે કે આવા લોકો પોતાની પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવે છે। એવું કહેવાય છે કે જે લોકોની હથેળીની વચ્ચે એનું ચિહ્ન હોય છે તેઓ સંયમિત, બુદ્ધિશાળી અને મહેનતુ હોય છે। આ લોકો હંમેશા બીજાઓને મદદ કરવામાં આગળ રહે છે। તેઓ ધીરજથી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરે છે। જે લોકોની હથેળીમાં એનું ચિહ્ન હોય છે તેઓ આત્મવિશ્વાસથી ભરેલા હોય છે। તેઓ શાંતિ અને સમજદારીથી કામ કરે છે। તેઓ આર્થિક રીતે સ્થિર હોય છે અને વ્યવસાયમાં સારી પ્રગતિ મેળવે છે।